આજે આપણે વિકલન વિશે વાત કરવાની છે. તો મેથ્સનો એક ટોપિક છે કેલ્ક્યુલસ, જેના બે ભાગ પડે છે, વિકલન અને સંકલન. વિકલન અને સંકલન જોવા જઈએ તો એક સિક્કાની બે બાજુઓ જ છે. બંને અલગ અલગ રીતે વર્ક કરે છે, પણ છતાં એકબીજા સાથે કનેક્ટેડ છે. તો અહીંયા એના બે ભાગ પડશે, વિકલન સંકલન. વિકલનનો સીધો અર્થ થશે કે કોઈ ભાગ હોય એને તોડી નાખવો અથવા વિખૂટા પાડવું, એક સ્પ્લિટ કરવાનો એક ભાગ થશે. અને સંકલનનો મતલબ એને ફરીથી સંગઠિત કરવાની એક વાત આવશે. તો અહીંયા આપણે સિમ્પલ એક એક્ઝામ્પલ થી જોવાનો ટ્રાય કરીએ કે વિકલન સંકલનનું બેઝિક ફંક્શન કઈ રીતે વર્ક કરતું હોય છે. જેમ કે આપણી પાસે કોઈ અનનોન લંબાઈ L છે, તેનો એક સળિયો છે. હવે આપણી પાસે આ સળિયાની લેન્થ મેજર કરવી છે અને આપણી પાસે ફક્ત આ ટુકડો છે જેની લેન્થ છે L જેટલી અથવા L1 જેટલી ધારી લઉં છું. હવે આટલી લેન્થ હોય તો આનું જયારે ટોટલ લેન્થ મેજર કરવી હોય તો આપણે શું કરીશું, ભાઈ આટલા પહેલા એના એક અહીંયા મેજર કરીએ, આ પ્રમાણે બીજું ત્રીજું આમ મૂકતા જઈશું ને એને મેજર કરતા જઈશું. That means total length L is equal to શું આવશે, L1 plus L2 L1 જેટલા જ હશે, પણ L આ પ્રમાણે કરતા જઈશું અને સિમ્પલ ટોટલ લેન્થ આપણને મળશે. તો સૌ પ્રથમ આપણે પહેલા એક નાનો ટુકડો લીધો, that means એને વિખૂટો પાડ્યો છે, એક નાનો વિકલન જેવું કરીને એક ટુકડો કર્યો છે અને પછી ત્યારબાદ એનું શું કરી દીધું, ભેગા કરી સ્પ્લિટ અલગ અલગ કરી અને સંકલન કરવામાં આવ્યું છે. આ વસ્તુને આપણે સંકલન વિકલન ના બંનેના કોમ્બિનેશન સ્વરૂપે જોઈ શકીએ છીએ. સેમ એક સમઘન આપ્યો છે, m માસ હોય, એનું આપણે માસ મેજર કરવું હોય તો આપણી પાસે આવો નાનો એક ટુકડો છે જેનું દળ m છે એવું ધારી લીધું હોય તો આપણે આને m ભાગમાં ડિવાઈડ કરી નાખીએ, પછી ટોટલ દળ ફાઇન્ડ કરીએ આની જેમ જ, તો પણ એનું માસ આપણે મેજર કરી શકીએ છીએ. ટૂંકમાં આપણે પહેલા વિકલન કરતી વખતે એક વિખૂટા પાડવું પડશે અને ત્યારબાદ એને સંગઠિત કરવું પડશે. બેના એ સેપરેટ યુઝ છે, પણ આપણને એક બેઝિક આઈડિયા અહીંયા આપેલો છે. હવે વિકલન સ્ટાર્ટ કરીએ એના પહેલા અહીંયા થોડુંક એક સમજી લઈએ છીએ, ફેરફારનો દર આપણે સમજવો જરૂરી છે કે જ્યાં પણ એક જરૂર પડશે તો એક વસ્તુનો ફેરફારનો દર આવશે જે બે ભૌતિક રાશિનું પ્રોપર રિલેશન હશે. હવે ફેરફારનો દર જોવા જાવ તો બે ટાઈપ્સ હોય છે, સરેરાશ હોય છે અને જેને એવરેજ પણ કહેવામાં આવશે અને તત્કાલીન હોય છે. હવે જે આપણે જે ભણવાનું છે વિકલન એ તત્કાલીન સાથે રિલેટેડ છે, એવરેજ સાથે વધારે એટલું નહીં, પણ તત્કાલીન સાથે વિકલનનો ટોપિક રિલેટેડ છે. હવે જોવા જઈએ તો અહીંયા બે વસ્તુ, બે ભૌતિક રાશિનું પ્રોપર રિલેશન આપવામાં આવે છે. એમાં જોઈએ તો ભૌતિક રાશિ 1 છે અને ભૌતિક રાશિ 2 છે. એનું પ્રોપર રિલેશન આપવા માટે એક મેથડ આપણે ધારી લીધી છે. હવે એવું કોઈ જરૂર નથી, પણ એક મેથડ પ્રોપર રીતે આપણે મેથેમેટિકલ ટર્મમાં યુઝ કરી શકીએ એ આધારિત એક ધારવામાં આવી છે કે Δ1 ડિવાઇડેડ બાય Δ2. એનો મતલબ પહેલી ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથે સંબંધ. તો પહેલી ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથેનું એક રિલેશન આપ્યું છે. આ રિલેશન આપણે ઘણી રીતે સમજી શકીએ છીએ. જે નોર્મલ એક્ઝામ્પલ થી ટ્રાય કરું તો હું માનું ત્યાં સુધી આપણે કોઈ કારમાં જતા હોય અથવા સમજો કે આપણને સ્પીડ વિશે એટલો અંદાજ નથી, સ્પીડ છે શું એનો કોઈ અંદાજ ના હોય, એવી કન્ડિશનમાં આપણે કોઈ વ્હીકલમાં બેઠેલા હોય અને તો આપણો મિત્ર સામે બેઠો હોય તો એ બંનેની જે ઝડપ છે એ તો આપણને લાગશે કે આપણે બંને એક જ ગાડીમાં છીએ એટલે ઝડપમાં કોઈ ફેરફાર લાગશે નહીં, અથવા તો એક સરખી રીતે અંતર કાપતા હશું એવું દેખાશે. પણ ધારો કે કોઈ વ્યક્તિ સામે છે જે ગાડીની નીચે છે તો એની સાપેક્ષમાં આપણે અંતર અલગ રીતે કાપીશું. કેટલું અંતર કેટલા સમયમાં કાપીએ છીએ એ વસ્તુને રજૂ કરવા માટે આપણે એક રિલેશન રજૂ કર્યું, જેને આપણે શું કહ્યું છે કે અંતર ભાગ્યા સમય કહ્યું છે. તો અંતર ભાગ્યા સમય, તો એનો મતલબ થયો કે અંતરનો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર. તો અહીંયા બે ભૌતિક રાશિનું એક રિલેશન આપ્યું છે, પહેલી ભૌતિક રાશિ અને બીજી ભૌતિક રાશિ. તો પહેલી ભૌતિક રાશિમાં ફેરફાર કોની સાપેક્ષમાં, તો બીજી ભૌતિક રાશિની સાપેક્ષમાં. આ આપણને વિકલન તરફ લઈ જાય છે ધીરે ધીરે. તો આને આપણે ઝડપ નામની ભૌતિક રાશિ યાદ આપીએ. હવે એનો અર્થ સમજો કે જે તે ભૌતિક રાશિ હોય એના ફેરફારનો, ટૂંકમાં એનો ફેરફાર આપણે શોધવો છે, પણ કોની સાપેક્ષમાં, તો જે ભૌતિક રાશિની સાપેક્ષમાં થતો હોય. જેમ કે અહીંયા અંતરનો ફેરફાર થાય છે, કોની સાપેક્ષમાં થાય છે, તો સમયની સાપેક્ષમાં થાય છે. સેમ કન્ડિશન એવું આપણે પ્રવેગમાં પણ ચેક કરી શકીએ છીએ. હવે પ્રવેગમાં જોવા જઈએ તો પ્રવેગને હવે આનો અર્થ શું થશે એ સમજ રાખીએ. તો ધારો કે આપણને આ v બરાબર 10 કહી દીધું, આપણે આ ફેરફાર લઈ લીધો છે. જેમ કે આ હું ધારી લઉં છું એપ્રોક્સ 100 આવતું હોય અને સેકન્ડ છે 10, તો એનો અર્થ કહી શકીએ કે 100 મીટર અંતર કપાય છે 10 સેકન્ડમાં. તો એના આધારે આપણને v બરાબર કેટલા, 10 મીટર પર સેકન્ડ આટલી ઝડપ આવી. એનો અર્થ એટલો થયો કે 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કપાઈ જાય છે. 1 સેકન્ડ જાય ત્યારે 10 મીટર અંતર કપાઈ જાય છે. એવી બીજી સેકન્ડ જશે તો 2 સેકન્ડમાં 20 મીટર અંતર કપાઈ ગયું. દેટ મીન્સ આપણને ફેરફારનો એક દર ખ્યાલ આવતો જાય છે, જે અહીંયા ઓલરેડી વાત કરી હતી. હવે એ ટાઈપના ફેરફારનો દરનો અંદાજ આવે છે જે ધીરે ધીરે આપણને વિકલન તરફ લઈ જશે. ઓકે, હવે એવી રીતે પ્રવેગની વાત કરું તો પ્રવેગમાં પણ આપણને ખ્યાલ આવશે કે સમજો Δv બાય Δt, એટલે કે વેગમાં થતો ફેરફાર, પહેલી ભૌતિક રાશિનો ફેરફાર બીજી ભૌતિક રાશિની સાપેક્ષમાં.
તો ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. હવે આ કન્ડિશનમાં આપણને પ્રવેગ આપ્યો છે. ઇન શોર્ટ આપણે સમજવાનો ટ્રાય કરીએ. જો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ 10 લેવામાં આવે છે, જેને આપણે g વડે બતાવ્યું, g ની મૂલ્ય 10 છે, તો એક અર્થ સિમ્પલ સમજવાનો ટ્રાય કરો. જો કોઈ સિક્કો ઉપરથી પડતો હોય ને ગુરુત્વ મુક્ત અવકાશ છે, સોરી ગુરુત્વ પ્રવેગનું જે અવકાશ છે એ કન્ડિશનમાં આપણને સિક્કો પડે છે, તો ગુરુત્વ પ્રવેગ 10 છે. એનો મતલબ શું થશે કે 1 સેકન્ડમાં એનો વેગ છે 10 નો વધારો થઈ જશે. વેગમાં કેટલો ફેરફાર આવે છે? 1 સેકન્ડમાં 10 નો આવે છે. મતલબ કે 2 સેકન્ડ જશે તો વેગ કેટલો વધી જશે? 20 જેટલો થઈ જશે. 3 સેકન્ડ જશે વેગ 30 નો વધશે. તો એમ કન્ડિશનમાં આપણને પ્રોપર પ્રવેગનો ખ્યાલ આવતો જાય કે આ કન્ડિશનથી આપણે પ્રવેગ સમજીએ છીએ. તો આ બધી ભૌતિક રાશિઓ જે નવી નવી બનતી જાય છે એમાં મોટાભાગે વિકલન મહત્વનો ફાળો છે. વિકલનના આધારે નવી ભૌતિક રાશિઓ ઘણી બધી ક્રિએટ થઈ છે. ઓકે, અહીંયા આપણે આવી ભૌતિક રાશિઓ વ્યવહારમાં પણ અલગ અલગ રીતે ઉપયોગ હોય છે. જેમ કે અહીંયા સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આ જે આપણે L લંબાઈનો સળિયો છે, હવે આ સળિયામાં અલગ અલગ બિંદુએ ટેમ્પરેચર અલગ અલગ જોવા મળે. એને આપણને ખ્યાલ છે કે ટેમ્પરેચર આમ જઈએ એમ વધતા જાય છે. તો એ સિચ્યુએશનમાં ટેમ્પરેચર મેજર કરવા માટે એક ટેમ્પરેચર ગ્રેડિયન્ટ કરીને એક પ્રચલન તાપમાન પ્રચલન કરીને ભૌતિક રાશિ નક્કી કરી અને એમાં પણ સેમ કન્ડિશન યુઝ કર્યું છે. તાપમાનનો ફેરફાર કોની સાપેક્ષમાં? તો અંતરની સાપેક્ષમાં. એટલા માટે નીચે ડેલ્ટા એક્સ લખી દીધું. તો આને તાપમાન પ્રચલન વાળી ભૌતિક રાશિ યાદ હતી. અને વ્યવહારમાં તમે જોવા જાઓ તો હું માનું ત્યાં સુધી તમે પ્રેક્ટિકલ રમતમાં જોતા હોય ક્રિકેટની અંદર તો રન રેટ છે. રન રેટ પણ છે શું? તો એક જાતનો ફેરફારનો દર જ છે. જેમ કે આપણે અહીંયા જોવા જઈએ તો ટોટલ રનની સંખ્યા લખી દઉં છું. તો રનની સંખ્યા છે 12 અને ઓવર છે એ 2 છે. તો રન પર ઓવર કર્યું આપણે. અહીંયા સમજો, રન પર ઓવર છે તો આ આપણે જોઈએ તો 12 ભાગ્યા 2 એટલે 6 થયા. એનો મતલબ કે એની રન રેટ કેટલી થઈ? 6 થઈ. તો એનો મતલબ આપણને ખ્યાલ આવશે કે એવું જરૂરી સમયની સાપેક્ષે જ આપણે શોધવું. પણ જે એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિના સાપેક્ષમાં ફેરફારનો દર શોધીએ છીએ એ આપણને વિકલન તરફ લઈ જાય છે. તો આ કન્ડિશનમાં વારે વારે ફિઝિક્સની અંદર જરૂર પડવાની છે અને બેઝિક વસ્તુ છે એટલા માટે આપણે પહેલા પ્રોપર આઈડિયા હોવો જોઈએ અને પછી એની ડિટેલ સમજીશું તો મોટા ભાગે ખ્યાલ આવતો જશે. ઓકે, અહીંયા આપણને આ વસ્તુનો ખ્યાલ આવ્યો છે. હવે હું માનું ત્યાં સુધી આપણે વિકલન તરફ કઈ રીતે જવું એનો એક આઈડિયા લઈએ. વિકલનને સમજવા માટે ચેક કરીએ કે y અને x બે ભૌતિક રાશિ છે. y અને x બે ભૌતિક રાશિ છે. તો આપણે એની અંદર એક કન્ડિશન સમજીએ કે y ની અંદર થતો ફેરફાર ડેલ્ટા y છે, x ની અંદર થતો ફેરફાર ડેલ્ટા x છે. તો આપણે પહેલી ભૌતિક રાશિ y ગણી છે, બીજી x ગણી છે. તો પહેલી ભૌતિક રાશિનો ફેરફાર બીજીની સાપેક્ષમાં ડેલ્ટા y બાય ડેલ્ટા x વડે લખી કાઢ્યું છે. હવે અહીંયા આપણે સમજવા જઈએ તો આ બે ભૌતિક રાશિઓ જે બી છે તો આનો જે ફેરફાર આવશે એમાં ડેલ્ટા x આપણા માટે મહત્વનું થઈ જશે. ડેલ્ટા x છેદમાં છે એ આપણા માટે એક મહત્વનું થશે કે એ આપણે ડેલ્ટા x નો ફેરફાર કેટલો લઈએ છીએ એના આધારે y નક્કી થશે. તો એ કન્ડિશનમાં સમજીએ કે ઘણી વખતે આપણે ડેલ્ટા એક્સ નો ફેરફાર મોટો લેતા હોય તો એ એવરેજ કન્ડિશનમાં જતો રહે છે અને જો ડેલ્ટા એક્સ નાનો લેતા જઈએ તો એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ બનતો જશે. જે આપણે ઓલરેડી ત્રીજા ચેપ્ટર જે આવશે એની અંદર ડિટેલમાં ચર્ચા કરવાની છે, જે સુરેખ પદ પર ગતિ. પણ અત્યારે હાલ હું તમને સિમ્પલ આઈડિયા વિકલનનો જ આપું છું એટલે એમાં ડેપ્થમાં નથી લઈ જતો. તો જેટલો ડેલ્ટા એક્સ સૂક્ષ્મ લઈ જઈશું એમ એ વિકલન તરફ જતું જશે. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ આપીએ, વેગની વાત કરું તો વેગ એટલે ડેલ્ટા એક્સ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી છે. હવે આપણે ડેલ્ટા ટી છે એ 10 સેકન્ડે લઈ શકીએ, 5 સેકન્ડે લઈ શકીએ છીએ, 1 સેકન્ડે લેવાય, 0.0001 સેકન્ડે લેવામાં આવશે. તો જયારે આપણે 5 સેકન્ડના આધારે વેગનો ફેરફાર ચેક કરીશું તો એ અને 1 સેકન્ડ અથવા 0.001 સેકન્ડના આધારે વેગનો ફેરફાર આ જે વેગ ચેક કરીશું એ બંને અલગ આવશે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો જેમ જેમ સમયગાળો સૂક્ષ્મ લેતા જઈશું એમ રિઝલ્ટ એક ચોક્કસ તરફ જતું જશે અને એને આપણે તત્કાલીન રિઝલ્ટ કહેવામાં આવે છે. એવી સિચ્યુએશન જયારે રજૂ કરીએ છીએ તો એ માટે અહીંયા ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લખવામાં આવે છે. લક્ષનો મેથ્સમાં જે લક્ષનો ટોપિક આવશે એમાં લખેલું છે કે લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા એક્સ એકદમ નાનો લઈ જવામાં આવે છે ફેરફાર અને એ વખતે જયારે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ છે એને આપણે વિકલિતના સ્વરૂપમાં લખીએ છીએ dy બાય dx. હવે એનો અર્થ કોઈ બીજો નથી dy બાય dx, પણ જે આપણે જોવા જાવ તો જે ડેલ્ટા એક્સ નો અથવા નીચેની જે રાશિ છે એનો ફેરફાર છે એ બને ત્યાં સુધી શૂન્યની નજીક છે એટલે એ તત્કાલીન ચોક્કસ ક્ષણે શોધવું હોય તો એ વસ્તુનો આવશે. થર્ડ ચેપ્ટરમાં એક્ઝેક્ટ ડિટેલ છે એ વખતે આપણને ખ્યાલ આવશે. અહીંયા આપણે બેઝિક ફક્ત આઈડિયા આપ્યો છે કે આ કન્ડિશનમાં વિકલન થાય છે. હવે વિકલન છે એની વાત કરું તો હું માનું ત્યાં સુધી આપણને સિમ્પલ ખ્યાલ આવ્યો કે જે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ જ છે પણ એને જયારે સમયગાળા ડેલ્ટા એક્સ સૂક્ષ્મ લેવામાં આવશે એ વખતે dy બાય dx લખીએ છીએ આપણે અને એના આધારે વિકલિત રજૂ થાય છે. ઓકે, અહીંયા આપણે ચેક કરી
અને વિકલિતનો પ્રોપર યુઝ સમજીએ. તો માનું ત્યાં સુધી આપણી પાસે એક વિધેયની વાત કરીશું. તો જે y વિધેય છે અથવા તો સમજો સોરી આપણે y અને x બે ભૌતિક રાશિ છે. તો y એ x નું વિધેય આ રીતે લખી શકીએ છીએ. ટૂંકમાં y એ x ઉપર આધાર રાખે છે એટલા માટે આપણે લખ્યું છે y એક વિધેય છે, x ઉપર ડિપેન્ડ કરે છે. બરોબર છે. હવે જેમ x માં ચેન્જ આવશે એમ y માં ચેન્જ આવશે. હવે આવા વિધેય કેટલી ટાઈપ્સના આવે છે? તો માનું ત્યાં સુધી ઘણા બધા વિધેય આવશે, પણ એમાં આપણે જોવા જઈએ તો એક એલ્જેબ્રિક આવે છે વિધેય, પછી ટ્રિગોનોમેટ્રી આવશે, પછી લોગેરિધમ આવશે અને એક્સપોટેન્શિયલ વિધેય આવે છે. તો અહીંયા જોઈએ તો પેલું એલ્જેબ્રિક વિધેય છે, બીજું આવે છે ટ્રિગોનોમેટ્રી અને ત્રીજું છે લોગેરિધમ અને ચોથું છે એક્સપોટેન્શિયલ. આટલા વિધેયમાં અલગ અલગ રીતે જોવા મળતા હોય આવા ટાઈપના વિધેય હોય છે. અને એ વિધેય y છે x ના ઉપર ડિપેન્ડ હોય છે. જેમ કે એલ્જેબ્રિકમાં જોવા જાવ તો નોર્મલ કન્ડિશનમાં આ ટાઈપના પોઈન્ટ્સ આવતા હોય y બરાબર x² + 5 અથવા 2x, જે ટાઈપના આ જે બધા વિધેય જોવા મળે છે એલ્જેબ્રિકમાં આવશે. ટ્રિગોનોમેટ્રીમાં sin cos, તો y = sin x, એવી રીતે cos x હોય, tan x હોય, એ જ પ્રમાણે cos x એ બધું સ્ક્વેરમાં જોઈએ તો પણ એ બધું જોવા મળશે, એ એમાં આવશે. લોગેરિધમમાં જોઈએ તો y બરાબર log x જોઈએ છે, x² જોઈએ છે, આ ટાઈપના જે વિધેય આવે છે લોગેરિધમમાં આવે છે. અને એક્સપોટેન્શિયલમાં જોઈએ તો e⁻², અથવા તો x લખી દઉં છું અને 3x લખીએ છીએ, x⁻³ લખીએ છીએ. આ ટાઈપના જે વિધેય જોવા મળે છે એ એક્સપોટેન્શિયલમાં આવે. બધા વિધેય એવા છે કે એનું આપણે વિકલિત કરવું પડશે અને એના વિકલન પછી જ આપણને પ્રોપર ખ્યાલ આવશે કે કઈ રીતથી આનો ઉપયોગ થાય છે. તો આપણે પહેલા એક સિમ્પલ એક્ઝામ્પલ થી જોવાનો ટ્રાય કરીએ કે વિકલન કઈ રીતે રજૂ થાય છે. પહેલા નોર્મલ એલ્જેબ્રિક એક્ઝામ્પલ થી આપણે ચાલુ કરીએ છીએ. તો જે બી ઉદાહરણ લઈશું મોટા ભાગે એલ્જેબ્રિક એક્ઝામ્પલ ના આધારે લઉં છું. તો એક સિમ્પલ એક્ઝામ્પલ તમારી સામે રાખું છું કે y બરાબર x + 2 છે. આ એક વિધેય છે. તો y x ના ઉપર ડિપેન્ડ કરે છે. y એ x ના ઉપર ડિપેન્ડ કરે છે. જેમ કે જોવા જશો તો તમને ખ્યાલ આવશે. જો x 0 લઉં તો y બરાબર 2 આવે છે. x 1 લઉં તો y બરાબર 3 આવશે, 2 + 1 થશે. x 2 લેવામાં આવશે તો y બરાબર 2 + 2 4 થશે. એમ y ચેન્જ થાય છે, પણ કોના આધારે ચેન્જ થાય છે? x ના આધારે ચેન્જ થાય છે. તો એટલા માટે આપણે કહ્યું કે y વિધેય છે પણ એ x ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, આ બધી સામાન્ય સિચ્યુએશન થઈ. હવે આપણે યુઝ ચેક કરીએ કે ધારો કે હું x ની અંદર ફેરફાર કરું છું તો x + Δx થઈ જાય છે. તો y માં આપણે ચેન્જ કરીએ તો y માં ચેન્જ થશે, y + Δy આટલો ફેરફાર જોવા મળશે. હવે આપણે આની અંદર કિંમત મૂકીએ તો y + Δy બરાબર અહીંયા થશે x + Δx +2. આ સ્ટેપ થાય અને કૌંસ છૂટો પાડી દઈએ તો y + Δy બરાબર x + Δx +2. હવે અહીંયા તમે જુઓ તો x + 2 છે એ તો y છે, તો x + 2 તો એ y થઈ જશે, તો અહીંથી કેન્સલ થઈ જશે. That means Δy = Δx. આ સ્ટેપ થયું. તો Δy/Δx એ 1 થશે. આપણને બે ભૌતિક રાશિનું રિલેશન આપ્યું છે જેને વિકલિત સ્વરૂપમાં કહી શકીએ કે Δy/Δx આપણા માટે એક 1 મળ્યું છે જે ભૌતિક રાશિનું એક પ્રોપર રિલેશન બતાવે છે. હવે એવી રીતે દરેકમાં વિકલિત સ્વરૂપ આપણે તૈયાર થશે. જેમ કે હું એક સિમ્પલ એક્ઝામ્પલ તમારી સામે રાખું છું અને એ પ્રમાણે વિચારીએ કે જેમ કે આપણું વિધેય છે કે y બરાબર x² + 5 છે. આ ટાઈપનું કોઈ વિધેય લીધું છે. હવે આમાં ચેન્જ કરીએ છીએ તો હું માનું ત્યાં સુધી y માં ચેન્જ થશે y + Δy. આમાં થઈ જશે x + Δx એનો હોલ સ્ક્વેર પ્લસ રહેશે 5. કૌંસ છૂટો પાડીએ તો અહીંયા થશે x² + 2Δx + Δx² + 5 બરાબર અહીંયા રહેશે y + Δy. હવે જોઈને કહી શકીએ x² + 5 x² + 5 એના બદલે y છે એટલે બંને બાજુથી આપણે કેન્સલ કરી નાખીએ. હવે રહેશે Δy, અહીંયા Δx ને x². હવે Δx એક નાનો ભાગ છે અને એનો સ્ક્વેર કરીએ જેમ કે 0.2 હોય અને એનો સ્ક્વેર કરીએ તો આપણને ખ્યાલ આવશે 0.04 આવશે. તો જે હતું એનથી એ નાનું આવશે. ધેટ મીન્સ અહીંયા Δx ઓલરેડી નાનો છે અને એને હતું એનથી નાનો આવે છે એટલા માટે એને અવગણી કાઢાય. તો આપણે એને એવોઇડ કરી નાખ્યું. તો Δy બરાબર
ટુ ડેલ્ટા એક્સ આવ્યું. તો આના માટે જયારે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ શોધીશું તો આપણા માટે 2 મળશે. તો આ જે સિચ્યુએશન છે વિકલિત સ્વરૂપમાં બનતી જાય છે, પણ હવે આવી દર વખત તો આવી ગણતરીઓ લાંબી કરીએ નહીં. તો એના માટે એક પ્રોપર નિયમ આપ્યા છે અને એ નિયમો આપણે ધ્યાન રાખીએ તો હું માનું ત્યાં સુધી આની જલ્દી કેલ્ક્યુલેશન સમજમાં આવે છે. તો હવે નિયમો કઈ રીતે સમજવા એના માટે અહીંયા પહેલા સ્ટાર્ટ કરીએ. તો હવે નિયમો પરથી આપણે એની સામાન્ય પ્રેક્ટિસ કરતા જઈશું તો વિકલન ધીરે ધીરે તમને ખ્યાલ આવતું જશે. વિકલનની હવે વાત કરીએ તો હું માનું ત્યાં સુધી પહેલા આપણને ખ્યાલ આવી ગયો હશે કે ડીવાય બાય ડીએક્સ છે એને જ વિકલન કહેવામાં આવશે. એને ઓળખાય છે કઈ રીતે તો આપણે એક વસ્તુ સમજવાનો ટ્રાય કરીશું. તો અહીંયા જે લખ્યું છે વાય નું વિકલન એક્સ ની સાપેક્ષ, આ રીતે આપણે નામ આપ્યું છે. વાય નું વિકલન થાય છે એક્સ ની સાપેક્ષ. હવે આ બધા વિકલનને જો ડેપ્થમાં ગણવું હોય તો આપણે એક ચોક્કસ નિયમો આપ્યા છે અને એ નિયમોના આધારે આપણે ઇઝી કેલ્ક્યુલેશન લઈ શકીએ. જે નિયમોની થિયરિટિકલ ડિટેલ છે જે મેથ્સમાં આવે છે, પણ આપણે ફિઝિક્સની અંદર આના પ્રેક્ટિકલ યુઝ આવે છે એટલા માટે હું થિયરિટિકલ ડિટેલ નહીં જતો. એના જે નિયમો છે એની આપણે ચર્ચા કરીએ, ત્યારબાદ એના ઉપયોગો સમજવાનો ટ્રાય કરીશું. તો સમજો પહેલો જ નિયમ છે કે ડી વાય બાય ડીએક્સ છે એની અંદર જો વાય અચળ હોય, કોઈ કોન્સ્ટન્ટ છે, તો એ વખતે dy બાય dx 0 થાય. મતલબ કે કોઈ પણ વસ્તુ જો અચળ જોવા મળે તો અચળનું વિકલન 0 આવશે. તો આપણને ખ્યાલ આવશે જો dy બાય dx છે y x નું વિધેય છે, પણ જો y અચળ હોય તો dy બાય dx 0 થાય. ઇન શોર્ટ બીજા શબ્દોમાં આપણે સમજીએ કે y અને x એ બંને ભૌતિક રાશિ છે. x બદલાય છે, x મે બી ચેન્જ થતો હોય, પણ y જો અચળ હોય તો એમાં ફેરફાર ના થાય. એમાં ફેરફાર ના થાય ડેલ્ટા y 0 હશે. ધેટ મીન્સ આપણે એને જે વિકલન છે એ 0 કહી શકીએ છીએ. હવે આના સિમ્પલ એક્ઝામ્પલ આપણે ચેક કરીએ તો કેટલા એક્ઝામ્પલ લખી શકીએ છીએ. જેમ કે જો y બરાબર 50 હોય તો એ વખતે આપણે dy બાય dx લખીશું. આપણે આ પ્રમાણે લખીએ છીએ dy upon dx અને y ના બદલે આપણે 50 લખી શકીએ, પણ એ 50 નો અચળ છે એટલે એમાં ફેરફાર થશે નહીં. ધેટ મીન્સ એનું રિઝલ્ટ 0 આવશે. સેમ કન્ડિશનમાં y બરાબર 2020 હોય એમ ધારીએ છીએ અને એનું જ વિકલન કરીએ તો dy બાય dx જે આપણે લખીએ d upon dx, y ના બદલે 2020 લખીએ તો અચળ છે, તો પાછું એનું કેટલું થશે 0. એવા કેટલાય કન્ડિશનમાં બનતા જશે. જેમ કે હું અહીંયા લખું જો y બરાબર e હોય જો સિચ્યુએશન થાય અને એમ જ આપણે લખીએ dy બાય dx તો d upon dx જે x ના y ના બદલે e આવશે. e એટલે 2.718 એક વેલ્યુ છે અને વેલ્યુ હોય એટલે એનું રિઝલ્ટ આવશે 0 થશે. સેમ કન્ડિશનમાં જો y બરાબર પાઈ લખીએ અને પાઈ લખીશું પછી જો dy બાય dx આપણે કરીએ તો d upon dx અહીંયા પાઈ લખીએ, પાઈ અચળ છે અને અચળ હોય તો એનું વિકલન કેટલું થઈ જશે 0. પણ આ બધા સિમ્પલ એક્ઝામ્પલ છે જે આપણને ખ્યાલ આવવો જોઈએ કે એક પછી એક કઈ રીતે બનશે. એવો જ એક બીજો એક્ઝામ્પલ નોર્મલ આપણે ટ્રાય કરીએ. ટાઈપ ઓફ આપણને કોન્સેપ્ટમાં કોઈ કાચું ના રહેવું જોઈએ, કોઈ ખબર નથી પડતી. બરોબર. નેક્સ્ટ હવે જોઈએ તો આપણી પાસે લઈએ છીએ y બરાબર 2^1/2 ઘાત. આવું કોઈ વિધેય છે તો એમાં આ અચળ જ થશે ને મૂળ. તો dy બાય dx લખીએ તો એમાં d upon dx લખીશું, અહીંયા લખીશું 3^2^1/2 ઘાત અને આ રિઝલ્ટ પણ કેટલું આવશે 0 જ આવશે. અચળ હોય કોઈ પણ તો એનું વિકલન 0 મળશે. આ પહેલો આપણો કોન્સેપ્ટ થઈ ગયો છે. તો પહેલો નિયમ દરેક ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ જો વિધેય અચળ છે તો જ્યારે એનું બીજા વિધેયની સાપેક્ષમાં જ્યારે વિકલન કરીએ તો એ 0 મળશે. એક પહેલો નિયમ છે. ઓકે, સેકન્ડ ચેક કરીએ આપણે. સેકન્ડમાં આપણને કહ્યું છે કે જો y બરાબર x⁻n હોય, y ઇઝ ઇક્વલ ટુ જો x⁻n હોય ત્યારે એનું વિકલન કરવામાં આવે dy બાય dx કરીએ છીએ. એમાં આપણે કિંમત લખીએ dx⁻n ઇન્ટુ dx. તો એનો જે આન્સર હશે એ મળશે n ઇન્ટુ x⁻n-1. આપણને આટલો ખ્યાલ હોવો જોઈએ કે આ વિધેયનું રિઝલ્ટ કેટલું આવ્યું n ઇન્ટુ x⁻n-1. ઇન શોર્ટ સમજો જો x⁻n છે તો જે ઘાત છે આગળ આવી જશે ને ઉપર એક ઘાત ઓછી થશે. હવે આની આપણે પહેલા સિમ્પલ પ્રેક્ટિસ કરીએ કે કઈ રીતે બને. ઓકે, અહીંયા આપણે ઉદાહરણ ચેક કરીએ. હું માનું ત્યાં સુધી એક એક્ઝામ્પલ લઉં છું y બરાબર x². અહીંયા શાંતિથી સમજજો ખ્યાલ આવશે. dy બાય dx કરીએ છીએ જ્યાં y ના બદલે x² લખીએ છીએ તો d upon dx x² થશે.
તો એ વખતે આની જેમ કરવાનું છે, n આગળ અને ઉપર એક ઓછું થઈ જશે, n આગળ એટલે 2 આગળ થશે x અને અહીંયા થશે 2 - 1, ધેટ મીન્સ આનો રિઝલ્ટ આવ્યો 2 × x. તો આપણા માટે આન્સર થશે વિકલનમાં. હવે સેમ કન્ડિશનમાં ધારો કે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ, y બરાબર x⁴ લઈએ છીએ, તો dy/dx ચેક કરીએ, જે આપણે લખીશું d/dx, y ના બદલે લખીશું x², અને જ્યારે આનું વિકલન કરીએ x ની 4 ઘાત છે તો x ની 4 ઘાત લખીએ છીએ, તો એ વખતે 4 ઘાત આગળ આવી જશે અને x માં ઉપર 4 - 1, 4 - 1 એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ, એના બદલે 3 લખું છું. તો આપણા માટે એક સીધો આન્સર બનશે આ રીતનો, જે આપણને જોઈને ખ્યાલ આવે છે. નિયમ સિમ્પલ છે પણ થોડી શરૂઆતમાં પ્રેક્ટિસ એક મહત્વની છે. હવે એના પછી આગળ ચેક કરીએ તો જો આપણને કોઈ અપૂર્ણાંક સંખ્યા આપી y બરાબર x⁵2 આપ્યા હોય તો બી સેમ કન્ડિશન dy/dx, જ્યાં d/dx y ના બદલે લખીશું x⁵3/2. સેમ કન્ડિશન આમાં 3/2 આગળ આવી જશે અને x⁵3/2 - 1. ઓકે, અહીંયા જે રિલેશન છે 3/2 આગળ આવી ગયા અને x⁵3/2 - 1. ઓકે, આના સાદુ રૂપમાં આપણે જોઈએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ 3/2 આગળ રહેશે અને x⁵ લસા લઈ લઈએ તો આપણને જવાબ આવશે 1/2. આ એક પેટર્ન થશે. ઓકે, હવે થોડાક બીજા એક્ઝામ્પલ અહીંયા ચેક કરીએ, મેથડ એ જ રહેશે. ધારો કે y બરાબર √x આપ્યું છે, √x છે તો √x ને આપણે એવું એમાં જ વિચારવાનું નથી પણ સીધું જ લખી દેવાનું, x ની કેટલી ઘાત થશે 1/2 ઘાત. હવે આપણે ચેક કરીએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ d/dx, અહીંયા x ની 1/2. હવે જ્યારે આની અંદર જોઈશું તો 1/2 શું થઈ જશે, આગળ આવશે અને x⁻1/2 - 1 થશે. તો આનું જ્યારે સાદુરૂપ આપીશું 1/2 રહેશે અને x⁻1/2 થઈ જશે. -1/2 થાય તો નીચે લાવવું પડશે, તો dy/dx ઇઝ ઇક્વલ ટુ 1/2 તો છે જ, અને આને નીચે લાવીએ તો આપણે લખીએ છીએ x ની 1/2 ઘાત, બીજા શબ્દોમાં લખીએ 1/2√x. આનું વિકલન થયું છે. હવે સેમ કન્ડિશનમાં આપણે બીજું સમજીએ કે આવી જ કંઈક બીજું એક્ઝામ્પલમાં આપણને કીધું હોય y ઇઝ ઇક્વલ ટુ 1/x⁴ કહ્યું છે, તો આમાં સમજવાનો ટ્રાય કરીએ આપણે. તો d/dx અને y ના બદલે લખી દઈશું અહીંયા, આને આમ પણ લખીએ કે x ની -4 ઘાત, તો અહીંયા લખીએ છીએ x ની -4 ઘાત. અને જ્યારે આ સ્ટેપ આવશે તો આમાં કિંમત મૂકીએ તો -4 થશે આગળ અને x⁻2 -4 -1, કારણ કે ઓલરેડી નિયમ છે ઘાત આગળ અને -1 લખ્યું છે, તો આના ઉપરથી આપણને જવાબમાં કેટલું આવશે -4 અને x⁻2 -5. આને સાદુરૂપ આપીએ તો -4 ડિવાઇડેડ બાય x⁵5 રિઝલ્ટ આવશે. એવો જ એક બીજો એક્ઝામ્પલ લઈ લઈએ જેથી આપણને ખ્યાલ આવી જાય. y બરાબર 1/x⁵3/2. આને આપણે ચેક કરીએ તો ઉપર લઈ જઈએ તો y બરાબર અહીંયા લખી શકીએ x⁻3/2. હવે જ્યારે વિકલન કરીએ તો dy/dx ઇઝ ઇક્વલ ટુ d/dx, y ના બદલે લખીએ x⁻3/2, તો -3/2 આગળ આવી જશે અને અહીંયા રહેશે x⁻3/2 -1. હવે આની અંદર પણ લસા આપી દઈએ એકવાર તો -3/2 રહેશે અને અહીંયા -2 જશે એટલે -5/2 રહેશે, તો x⁻5/2 થાય. એને વ્યવસ્થિત રીતે લખવું હોય તો dy/dx ઇઝ ઇક્વલ ટુ -3/2 અને 1/x⁵5/2. તો આપણા માટે આ રીતનું એક રિઝલ્ટ બનશે. ટૂંકમાં આ એક જ પેટર્ન આપણે આ રીતે
કેલ્ક્યુલેશન લઈ શકીએ છીએ. હજી એક બીજો આપણે સિમ્પલ સમજીએ કે ધારો કે કોઈ કન્ડિશનમાં આપણને x ની એક ઘાત આપી હોય ત્યારે શું થશે. હું સિમ્પલ એક્ઝામ્પલ બતાવું છું તમને. y બરાબર x આપ્યું હોય ત્યારે શું થાય? તો x આપ્યું હોય તો આપણે બે રીતે એને સમજી શકીએ છીએ. અહીં એક ઘાત આપેલી એમ કહી શકીએ છીએ. તો એ વખતે dy by dx લખીએ અને y ના બદલે જો d upon dx લખીએ. અહીંયા એકલું x લખીશું તો બી કેન્સલ થઈને 1 આવશે. અને બીજી રીતે આપણે સમજીએ એની ઘાત છે 1 તો અહીંયા આગળ 1 લઈ લઈએ અને x રેઝ ટુ 1 ઓછા 1 આવશે એટલે 0 ઘાત થઈ ગયું. તો 1 x ની 0 એ કેટલા આવશે? 1 આવશે. તો y dy by dx કેટલા મળી ગયા છે? 1 થઈ. ધેટ મીન્સ ધારો કે y બરાબર x હોય તો એનું વિકલન 0 થશે. સેમ કન્ડિશનમાં આપણે ધારો કે y બરાબર t આપ્યું છે અથવા x બરાબર t છે, જે બી આપ્યું હોય અને આનું જ વિકલન કરવું છે dy by dt તો બી સેમ કન્ડિશન હશે. આપણે જોઈએ તો d upon dt અહીંયા t મૂકીએ છીએ તો પણ શું થઈ જશે? 1 થશે. તો જ્યાં x આપ્યું હોય ત્યાં જો x ની સાપેક્ષ વિકલન છે, t આપ્યું છે t ની સાપેક્ષ વિકલન છે તો 1 થઈ જાય છે. જેમ કે હું અહીંયા t ની સાપેક્ષમાં એકાદ એક્ઝામ્પલ લઈને આપણે ટ્રાય કરીએ અને એ પ્રમાણે આપણે સમજીએ છીએ. ધારો કે આપણને વિધેય કીધું છે x બરાબર 1 upon t square. આ સ્ટેપ છે અને તમને કહે છે કે ભાઈ dx નું x નું વિકલન t ની સાપેક્ષમાં. જેમ કે અહીંયા dy by dx લખીએ છીએ તો આપણને અહીંયા y ના બદલે x થઈ ગયું ને x ના બદલે t થયું છે મૂળ રિઝલ્ટ. તો અહીંયા dy by dx લખતા હતા એમ અહીંયા શું લખ્યું છે? dx upon dt. વિકલનની મેથડ તો સેમ રહેવાની. તો હવે આમાં જ્યારે ટ્રાય કરીએ તો આ ઉપર જશે એટલે કેટલા થઈ જશે? t રેઝ ટુ -2 થાય. તો સેમ કન્ડિશનમાં d upon dt x ના બદલે લખીશું t રેઝ ટુ -2. સેમ પોઝિશન આગળ જોઈએ તો આપણે -2 ને બહાર કાઢવાના અને t રેઝ ટુ -2 -1 ધેટ મીન્સ -2 અને t રેઝ ટુ -3 આવશે. હવે આમાં જોવા જાઓ તો -2 રાખી અને આ નીચે લઈ જાઓ તો t ક્યુબ થઈ જશે. હું માનું ત્યાં સુધી આપણને એક પ્રોપર અંદાજ આવવો જોઈએ. ફિઝિક્સ ની અંદર અમુક ક્વેશ્ચન છે એમાં મેક્સિમમ જે યુઝ છે આ ટાઈપનો આવતો હોય છે જે તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે કેલ્ક્યુલેશન થતી હોય છે. નોર્મલ જ યુઝ આવતો હોય છે જે વારે વારે ક્યાંક ના ક્યાંક અલગ રીતે જોવા મળશે. ઓકે, હવે આ જ પેટર્નમાં જ્યારે કોઈ અચળાંક આવતો હોય ત્યારની કન્ડિશન કઈ હશે તો એને સમજવાનું ટ્રાય કરીએ. તો અહીંયા રિલેશન લખું છું કે ધારો કે y બરાબર k into x raised to n છે અને k અચળાંક હોય તો y બરાબર k x raised to n છે. k અચળાંક હોય તો અચળાંક બહાર આવી જશે. તો અહીંયા પણ આપણે લખી શકીએ k into x raised to n અને અચળાંક બહાર આવી જાય તો k ને પહેલેથી જ બહાર રાખ્યો છે અને x raised to n નું કયું? n into x raised to n minus 1. પેટર્ન સેમ છે જેથી કરીને આપણે સીધો ઉપયોગ લઈ શકીએ. જેમ કે એક્ઝામ્પલ લઉં છું y બરાબર 3x². તો અહીંયા 3 અચળ છે તો એને પહેલેથી બહાર લઈ લઈશું તો dy by dx લખીએ છીએ. તો d upon dx y ના બદલે લખું છું 3x². તો 3 ને પહેલા બહાર કાઢી નાખીએ તો અહીંયા 3 બહાર નીકળશે તો d upon dx into x² રહેશે. જે x² નું વિકલન જોવા જઈશું તો એ આપણને આવશે 3 એ 2 છે તો આપણને ખ્યાલ છે કે 2 આગળ આવી જશે અને x રેઝ ટુ 2 - 1 ધેટ મીન્સ થશે 6x થશે. તો આ એક રિઝલ્ટ આવશે. આવી રીતના કોઈ અચળ આપ્યો હોય તો એના આધારે કેલ્ક્યુલેશન લઈ શકીએ છીએ. બીજો એક અચળનો જે એક્ઝામ્પલ આપણે ચેક કરીએ. y is equal to 5/3 x raised to -2/3 આવી કોઈ વેલ્યુ આપી છે. આનું જ્યારે વિકલન કરવામાં આવે તો એ વખતે બી સેમ કન્ડિશન dy by dx. તો d upon dx x ના બદલે લઈ લઉં છું 5/3 x raised to -2/3. તો સેમ કન્ડિશન 5/3 બહાર આવી જશે તો અહીંયા લખી દઉં છું 5/3 બહાર આવી જશે અને d upon dx x raised to -2/3. સેમ વિકલન ચાલુ થઈ જશે તો dy by dx 5/3 બહાર કાઢીએ
અહીંયા આની ઘાત આગળ આવી જશે, ધેટ મીન્સ -2/3 ઘાત આગળ આવી ગઈ અને x રેઝ ટુ -2/3 -1 થશે. જ્યારે લસા લઈએ તો અહીંયા -5 થઈ જશે, તો આપણે લખીએ છીએ -10 થશે ડિવાઇડેડ બાય 9 અને x રેઝ ટુ -5/3. તો આ એક આન્સર આવશે. આપણને એટલો સીધો અંદાજ આવવો જોઈએ કે કોઈ પણ કોમ્પ્લિકેશન આમાં બનતું નથી, જે છે એક જ પેટર્ન એક જ નિયમ પરથી કામ ચાલે છે, જેથી કરીને આપણને સીધો અંદાજ આવે. ધારો કે ઘણી વાર કોઈ કન્ડિશન આપી હોય અને એમાં જો ડેટા વેલ્યુ માંગી હોય તો એ પણ આપણે કઈ રીતે ચેક કરવી એ સમજીએ છીએ. જેમ કે આપણને એક સીધો એક્ઝામ્પલ આપણી સામે મૂક્યો છે અને એની અંદર તમને કહેવામાં આવે છે કે ધારો કે y is equal to 1/x³ છે, તો x બરાબર 2 ટાઈમે અથવા એ મૂલ્ય y કેટલો થાય? x બરાબર 2 થાય, સોરી ત્યારે y નહીં પણ મારી ભૂલ છે, dy/dx કેટલો? x બરાબર 2 હોય ત્યારે dy/dx કેટલો છે? તો આની અંદર પહેલા વિકલન કરી નાખીએ, પછી છેલ્લે x ની કિંમત મૂકવામાં આવશે. તો આપણે લખીશું તો આના બદલે તો કેટલા લખાય? x ની -3 ઘાત લખ્યું છે. હવે dy/dx તો d/dx y ના બદલે લખાય x ની -3 ઘાત. ઓકે, આમાં જોવા જઈએ તો -3 આગળ આવી જશે અને x રેઝ ટુ -3 -1 પેટર્ન તો તમને ખ્યાલ હશે, -3 આગળ અને x રેઝ ટુ -3 -1. તો એ ઉપરથી dy/dx લખીએ તો -3 આગળ છે અને x રેઝ ટુ -4. ધેટ મીન્સ અહીંયા આપણે લખીએ -3 ભાગ્યા x ની 4 ઘાત. હવે તમે બેની કિંમત મૂકી શકો છો. જ્યારે હું અહીંયા લખું આ સિચ્યુએશન જ્યારે આપણી પાસે હોય તો x બરાબર 2 લખવાનો ટ્રાય કરીએ. x બરાબર 2 લખીએ તો અહીંયા રિઝલ્ટમાં આવશે dy/dx બરાબર -3 અને અહીંયા 2 એની 4 ઘાત. તો ધેટ મીન્સ આન્સર થશે 3/16. નિયમો આપણે સમજી લઈએ કે કયા કયા નિયમોમાં કયું રિઝલ્ટ આવે છે, કારણ કે પહેલા એ સમજીશું તો આપણને વિકલન જલ્દી અંદાજ આવશે. ધારો કે y બરાબર આપણને sin x આપ્યું હોય ત્યારે dy/dx કરીએ એ આપણને cos x મળશે, અથવા એક સ્ટેપમાં લખી કાઢું છું d/dx, અહીંયા લખીશું sin x, તો એનું રિઝલ્ટ આવશે cos x થશે. સમજો y બરાબર cos x આપ્યું છે તો d/dx જે અહીંયા આપણે cos x લખીએ છીએ તો આનું રિઝલ્ટ થશે -sin x. આપણને ધ્યાન હોવું જોઈએ sin નું cos થાય છે, cos નું -sin થાય છે. ઓકે, હવે એ જ રીતે વિધેયમાં આપણે જોઈએ જો y બરાબર tan x આપે તો dy/dx tan નું થઈ જશે sec²x થશે, બરોબર. હવે જો y બરાબર આપણને cot x આપ્યું હોય તો dy/dx -cos x² થશે. હવે આ એક વસ્તુ સમજો, sin નું થાય છે cos, cos નું થઈ જાય છે -sin, tan નું sec²x અને cot નું cos x²x. ઓકે, સાથે બીજા એક બે લખી દઈએ છીએ. y બરાબર sec x આપ્યું હોય ત્યારે dy/dx થશે sec x into tan x, અને y બરાબર cosec x આપ્યું હોય ત્યારે આપણે લખી શકીએ dy/dx into cot x, આગળ નિશાની હશે માઇનસ. ઇન શોર્ટ આપણે સમજવાનો ટ્રાય કરો, આટલા નિયમ આપણને ધ્યાન પર હોવા જોઈએ હું માનું ત્યાં સુધી, જેથી કરીને આગળ કેલ્ક્યુલેશન ઈઝી સમજી શકાય. sin નું થશે cos, cos નું થાય -sin. એ જ રીતે આને યાદ રાખીએ, tan નું sec²x અને cot નું થાય -cos x²x. બરોબર, એક સ્ટેપ આ થશે, sec x નું થશે sec x into tan x અને cosec નું થાય -cosec into cot x. આટલા નિયમ આપણને ધ્યાન પર હોવા જોઈએ. ટ્રિગોનોમેટ્રીના નિયમ છે, આનો યુઝ આવશે આગળ જતા, એની કોમ્પ્લિકેશન પણ બનશે અને એ પ્રમાણે આપણે સોલ્વ કરતા જઈએ.
અહીંયા એક જરૂરી ટોપિક તમને પહેલા ક્લિયર કરાવું છું. ધારો કે y બરાબર sin 30 આપ્યું હોય, આનું વિકલન પૂછે તો dy by dx, તો એ વખતે sin નું cos 30 ના કરાય, કારણ કે આ અચળ પદ છે. sin 30 by 1/2 અને 1/2 અચળ છે, તો એટલા માટે આપણે અહીંયા લખીએ d upon dx into sin 30, તો આપણા માટે cos 30 નહીં થાય, એ 0 થશે. અચળનું વિકલન કેટલું આવે? 0 આવે. તો આ કન્ડિશન ધ્યાન રાખજો. જ્યારે x ના ટર્મમાં આપ્યું હોય, x એટલે એક વેરિયેબલ છે, ચલ પરિબળ છે, જે સતત બદલાતું રહેતું હોય, અને આ 1/2 જે 30 ગણીએ છીએ એ એંગલ કોન્સ્ટન્ટ છે, અને એની ચોક્કસ વેલ્યુ, અને ચોક્કસ વેલ્યુ અચળ પદ થશે, તો એનું રિઝલ્ટ 0 આવશે. આપણને આટલું ધ્યાન હોવું જોઈએ કે જેથી ટ્રિગોનોમેટ્રીના એક્ઝામ્પલ આપણે આગળ કેલ્ક્યુલેશન લઈ શકીએ. સાથે એક્સ પોટેન્શિયલ અને લોગેરિધમ ફંક્શન છે, એના પણ આપણે વિધેય ચેક કરીએ છીએ અને વિકલન સમજીએ છીએ. તો ધારો કે એક્સ પોટેન્શિયલમાં આપણે જોઈએ તો y બરાબર e રેઝ ટુ t અથવા x, ચલો ધારી લો e રેઝ ટુ x વેલ્યુ આપી છે, તો એ વખતે આપણે આનું વિકલન ફાઇન્ડ કરીએ તો dy by dx, અને y ના બદલે લખીએ આપણે e રેઝ ટુ x, તો આનું રિઝલ્ટ આવશે e રેઝ ટુ x. એમના એમ જ આવે છે, કોઈ બદલાતો નથી. સમજો ધારો કે આપણને y બરાબર 5 e રેઝ ટુ x આપ્યું છે, ચલો x ના બદલે હું t લઈ લઉં છું, t આપ્યું છે, વિકલન કરવું છે dy by dt, તો અહીંયા લખીએ છીએ d upon dt. y ના બદલે લખું છું 5 e રેઝ ટુ t. હવે આને સમજીએ તો 5 અચળ છે એટલે બહાર આવી જશે, અને e રેઝ ટુ t નું વિકલન e રેઝ ટુ x નું e રેઝ ટુ x જ થાય છે x ની સાપેક્ષમાં, તો e રેઝ ટુ t નું t ની સાપેક્ષમાં e રેઝ ટુ t જ થશે, તો 5 e રેઝ ટુ t જવાબ આવશે. એના જ આવી ગયો છે, તો dy વિકલનમાં કોઈ ચેન્જીસ નહીં આવ્યું. તો ધ્યાન રાખજો, આપણને સીધું એક્સ પોટેન્શિયલ જે ફંક્શન છે એનું વિકલન e રેઝ ટુ x હોય તો એનું પણ કેટલું આવશે? e રેઝ ટુ x જ જોવા મળશે. ઓકે, હવે એના પછીની વાત કરું છું કે લોગેરિધમ ફંક્શનમાં આપણે ચેક કરીએ. તો જો લોગેરિધમ ફંક્શનમાં જોવા જઈએ તો જો આપણને સીધું કીધું y બરાબર log x કહ્યું છે, તો આનું જે રિઝલ્ટ છે એ dy by dx, તો d upon dx, y ના બદલે log x લઈએ છીએ, તો log x નું થશે 1 upon x. તો dy by dx log x માટે કેટલું આવશે? 1 upon x છે, જે પણ આપણે ધ્યાન રાખવા જેવું છે. સમજો આપણી પાસે કોઈ રિઝલ્ટ આપ્યું હોય કે y બરાબર એક ડેટા આપ્યો છે y બરાબર 5 log e બેઝ t, આટલું આપણને કહ્યું છે. જ્યારે આનું વિકલન કરીએ તો dy by dt, t ની સાપેક્ષ કરીશું, તો અહીંયા પણ સેમ કન્ડિશન આગળ લખતા હતા એમ, d upon dt 5 log e રેઝ ટુ t જોઈએ, તો 5 તો અચળ છે એટલે બહાર આવી જશે, અને log t નું થશે 1 upon t, તો અહીંયા લખી શકીએ 1 upon t, તો આટલો એક જવાબ આવશે 5 into t રેઝ t ઇનવર્સ. ઓકે, અહીંયા સમજીએ વિકલન હોય એમાં સરવાળાનો નિયમ કઈ રીતે રજૂ થશે. તો ધારો કે અહીંયા આપણને સીધું એક રિઝલ્ટ આપ્યું છે y બરાબર થતું હોય u પ્લસ v છે, અથવા એક કામ કરીએ આપણે સીધું જ રિલેશન લખું છું d upon dx u પ્લસ ઓર માઇનસ v, આ રીતનું કોઈ વિધેય આપ્યું હોય તો એ વખતે, અથવા તમે એનો અચળાંક બી આપેલો હોય તો બી એનું સીધી રીતે વિકલન કરી શકે. તો આ જે રિલેશન છે આમાં છૂટું પાડી દેવું પડશે, du upon dx પ્લસ ઓર માઇનસ dv upon dx. સીધા સ્ટેપમાં આપણે આટલું લખીએ છીએ કે જ્યારે આ કન્ડિશન આપ્યું હોય ત્યારે આપણે dy by dx કઈ રીતે રજૂ કરી શકીએ છીએ. u પ્લસ v આપ્યું હોય તો u પ્લસ v લખવાનું, u નું વિકલન વત્તા v નું વિકલન x ની સાપેક્ષ. આ આપણે સરવાળાનો નિયમ કહેવાય છે. આના ટાઈપના આપણે થોડાક એક્ઝામ્પલ ચેક કરીએ કે આ સરવાળાના નિયમના થોડાક આગળ એક્ઝામ્પલ ચેક કરીએ છીએ. એમાં આપણને એક રિઝલ્ટ આપ્યું છે y બરાબર x² પ્લસ sin x. હવે આપણે સમજી શકીએ છીએ કે ટ્રિગોનોમેટ્રી અને એલ્જેબ્રા ભેગા થઈને એક રિલેશન બને છે, અને આવું કોઈ વિધેય મિક્સ હોય જેનું આપણે વિકલન ચેક કરીએ તો એમાં સરવાળાનો નિયમ જ આવશે. તો dy by dx કરીએ તો d upon dx કર્યું છે, જ્યાં આખું લખું છું x² પ્લસ sin x. આનું છૂટું પાડી દઈએ, અલગ અલગ વિકલન કરીએ તો d upon dx into
x સ્ક્વેર થશે અને અહીંયા d upon dx into sin x થાય. હવે આપણને આનો ખ્યાલ હશે x સ્ક્વેર નું થાય 2x raised to 2 minus 1 એટલે 2x થશે પ્લસ sin નું થશે cos x. તો આ આપણા માટે થઈ ગયું dy upon dx. એક આ રિઝલ્ટ છે બરોબર. આ ટાઈપનું કોઈ વિધેય આવે તો આપણને એનો ખ્યાલ હોવો જોઈએ. હવે એક બીજું એ ટાઈપનું કોમ્પ્લેક્સ વિધેય લઈએ કે જેથી કે એની કેલ્ક્યુલેશનમાં તમને ખ્યાલ આવે કે ગણતરી કઈ રીતે થાય છે. જેમ કે આપણે એક વિચારીએ છીએ કે y is equal to 10x cube minus 20x square minus cos x plus e raised to x plus 5000. આવું કોઈ કોમ્પ્લેક્સ વિધેય લીધું છે. હવે આના માટે dy by dx ચેક કરીએ તો છૂટું જ લખી દઈશું પહેલાથી જ, આખું મોટું વિધેય છે એટલે. તો અહીંયા જુઓ તો d upon dx 10x cube minus d upon dx 20x square minus d upon dx cos x plus d upon dx e raised to x. અને અહીંયા લખું છું કે ઓકે અહીંયા આપણે આટલું ડિટેલ લખી છે પ્લસ અહીંયા બી લખી દઉં છું કે d upon dx 5000. આટલી વેલ્યુ આપણને થશે. હવે અહીંયા જોવા જાવ તો 10 12 આવી જશે, x ની 3 ઘાત છે તો અહીંયા લખીએ 3 x ની 3 ઓછા 1 એટલે 2 થશે માઇનસ 20 x સ્ક્વેર માં 2 આગળ આવશે 2 ઓછા 1 એટલે x આવશે માઇનસ cos નું થઈ જશે માઇનસ sin તો માઇનસ sin x પ્લસ e raised to x એનું એમના એમ જ રહેશે અને 5000 છે એનું થાય 0. ઓકે પછી આપણે સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપીને લખીએ કે અહીંયા થશે 30x સ્ક્વેર માઇનસ 40x માઇનસ માઇનસ પ્લસ sin x અને e raised to x. આ આપણા માટે dy upon dx મળશે. ટૂંકમાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે કઈ રીતથી જ્યારે કોમ્પ્લેક્સ આ બંનેનું ભેગું વિધેય આપ્યું હોય ત્યારે એની કન્ડિશન કઈ રીતે થશે વિકલનમાં. હવે એવું જ એક બીજું વિધેય લઈએ છીએ કે જેમાં આપણે રૂટીન જે 12th ના ફિઝિક્સમાં અમુક એક્ઝામ્પલ્સ આવતા હોય છે તો હું માનું ત્યાં સુધી એ ટાઈપનું એક પ્રેક્ટિસ એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ કે જેની અંદર વેગમાન p બરાબર 10t ક્યુબ માઇનસ 5t સ્ક્વેર પ્લસ 20t પ્લસ 50 આવું કોઈ વિધેય આપ્યું છે વેગમાન p બરાબર અને કહ્યું છે કે બળ શોધો. હવે બળ f છે એના બરાબર લખી શકીએ તો dp upon dt લખાય. dp upon dt એટલે p નું વિકલન t ની સાપેક્ષમાં અને આપણે t નું જ વિધેય શકીએ તો એટલા માટે f બરાબર dp upon dt કરીએ જ્યાં p ની કિંમત લખી દઉં છું 10t ક્યુબ minus 5t square plus 20t plus 50. ફરીથી એ જ વિધેય તો જે વખતે આપણે અલગ કરીએ તો અહીંયા 10t ક્યુબ નું થશે 3t square minus 5t નું થશે 2t raised to 2 minus 1 એટલે t જ આવશે પ્લસ 20 t નું t ની સાપેક્ષ એટલે 1 થઈ જશે x ના આધારિત અને આ 0. That means આપણને જે ફોર્સ મળ્યો છે F બરાબર એ થશે 30t સ્ક્વેર માઇનસ 10t વત્તા 20 ન્યૂટન. આટલો એક ફોર્સ આવશે. આ રીતની પ્રેક્ટિકલ કેલ્ક્યુલેશન 12th માં આવતી થશે અને જે તમારે સમજીને કેલ્ક્યુલેશન કરવાની રહેશે. ઓકે હવે આ એક સરવાળાના નિયમ છે એની વાત મોટા ભાગે આપણે કવર કરી છે. હવે થોડુંક એના પ્રેક્ટિકલ યુઝ એક બીજો આવો 12th માં જે આવતો હોય છે આ 11 12th માં એની ડિટેલ આપણે સમજવાનો ટ્રાય કરીએ કે કઈ રીતથી એની ગણતરી થશે. જેમ કે આપણી પાસે એક વિધેય આપ્યું છે x બરાબર 10t ક્યુબ પ્લસ 5t સ્ક્વેર પ્લસ 20t માઇનસ 50. અહીંયા લખ્યું છે 10t ક્યુબ પ્લસ 5t સ્ક્વેર પ્લસ 20t માઇનસ 50. એમાં આપણે જોવા જઈએ તો આપણે વેગ શોધવો છે. હવે કઈ કઈ કન્ડિશન ચેક કરવી છે તો હું અહીંયા લખું છું વેગ શોધવો છે અને વેગનું ઇક્વેશન થાય dx upon dt. બીજો શોધવો છે પ્રવેગ. પ્રવેગનું ઇક્વેશન થશે dv upon dt. ઇન શોર્ટ આપણે સમજીએ કે અંતરમાં થતો ફેરફારનો સમયદરને વેગ કહેવાય છે જ્યારે વેગમાં થતા ફેરફારના સમયદરને પ્રવેગ કહીએ. જ્યારે x નું t ની સાપેક્ષ વિકલન કરીએ તો વેગ મળે, v નું t ની સાપેક્ષ વિકલન કરીએ તો પ્રવેગ મળશે. બરાબર. તો આપણે શોધવાનું છે. હું એક એક સ્ટેપ અહીંયા સમજતા જઈએ તો પહેલો વેગ શોધવો, પ્રવેગ શોધવો. વેગ શોધવો હોય તો પહેલા આપણે
x નું વિકલન કરી નાખીએ તો v બરાબર dx upon dt. તો આપણે x ની કિંમત આપી છે તો અહીંયા લખું d upon dt. x ના બદલે લખી દઈશું 10t cube plus 5t square plus 20t minus 50. હવે તો v બરાબર કેટલા થશે તો અહીંયા સીધું સમજી શકીએ છીએ 10 બહાર રહેશે t cube એટલે થઈ જશે 3t square plus 5 બાર હશે t square એના બદલે થશે 2t અને અહીંયા રહેશે 20 t ના બદલે 1 અને આ થશે 0. હવે v બરાબર જોવા જઈએ તો રિલેશનમાં તો અહીંયા થશે 30 t square plus 10 t plus 20. આ v નું એક પ્રોપર રિલેશન મળશે. બરાબર. હવે v નું જો રિલેશન આપણી પાસે આવી જાય તો પ્રવેગ શોધીએ કે પ્રવેગ એટલે dv by dt છે. તો અહીંયા આપણે સમજીએ a બરાબર dv by dt અને અંદર કિંમત મૂકીએ તો d upon dt જ્યાં v ના બદલે લખી શકીએ 30 t square plus 10t plus 20. ઓકે તો a બરાબર જોવા જાઓ તો અહીંયા 30 રહેશે t square નું થશે 2t plus 10 t નું થઈ જાય 1 અને 20 નું થાય 0. તો પ્રવેગ a બરાબર જોવા જાઓ તો આપણા માટે 60t વત્તા 10 આ એક પ્રવેગનું રિલેશન આવ્યું. હવે આ બે આપણે સ્ટેપ મળી ગયા છે જે આપણે વિકલન પરથી સાબિત કર્યા છે. ઓકે થોડીક બીજી કેલ્ક્યુલેશન આપણે સમજવાનો ટ્રાય કરીએ કે આપણને કયું હોય કન્ડિશન હું અહીંયા સાઈડમાં લખી રાખું છું કે t બરાબર 0 હોય ત્યારે વેગ કેટલો. અહીંયા થર્ડ સ્ટેપ સમજો આપણે ફર્સ્ટ સ્ટેપ આ ફાઇન્ડ કર્યું સેકન્ડ આ ફાઇન્ડ કર્યું છે તો થર્ડ ફાઇન્ડ કરીએ છીએ. થર્ડમાં આપણને એટલું કહ્યું છે કે જ્યારે t બરાબર 0 હોય ત્યારે v કેટલો થાય. તો આપણે આને બીજું કંઈ કરવાનું નથી. આ જે v નું ઇક્વેશન છે એમાં t0 મૂકી દો તો જ્યારે v0 ની વાત કરીએ અહીંયા આને v0 લખું છું તો એ વખતે 30 અને અહીંયા 0 આવશે પ્લસ 10 અહીંયા 0 આવશે પ્લસ 20. એનો મતલબ v0 બરાબર 20 મળી ગયા. એક આ રિઝલ્ટ આવશે. બીજું ચોથામાં પણ એ જ કન્ડિશન કહી છે કે t બરાબર 0 હોય ત્યારે a0 કેટલા એ વખતે પ્રવેગ કેટલો તો એમાંય કિંમત મૂકીએ તો a બરાબર 60 અહીંયા 0 લખીએ છીએ પ્લસ 10 એમાં t છે નહીં તો a બરાબર કેટલા આવે 10 આવી ગયા. આપણા માટે એક સ્ટેપ થઈ ગયું છે. હું માનું ત્યાં સુધી આપણને પ્રોપર ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે આખી કેલ્ક્યુલેશન બની શકે. આવી જ કેલ્ક્યુલેશન 11th માં કે 12th માં જે આગળ યુઝ થતો જશે એમ વિકલનનો ઉપયોગ આવતો જશે. ઓકે નેક્સ્ટ હવે એવો જ એક્ઝામ્પલ એક બીજો જોઈએ છે. ઓકે આપણને v બરાબર ચલો વેગ બરાબર કયું છે 5t cube minus 10t plus 20t plus 5 આ એક સ્ટેપ આપ્યું છે 5t cube minus 10t plus 20t plus 5 આ એક રિલેશન આપ્યું હોય અને પછી આપણને એમાં સીધું જ સ્ટેપ આપણને પૂછે કે t બરાબર 0 સમય અથવા અહીંયા સ્ક્વેર લઈ લઈશું તો બી કોઈ ફરક નહીં પડે 5t square t બરાબર 0 સમય પ્રવેગ કેટલો પ્રવેગનું સૂત્ર થાય dv by dt. બરાબર. તો હવે આની અંદર જ્યારે કિંમત મૂકવાનો ટ્રાય કરીએ તો હું માનું ત્યાં સુધી a બરાબર d upon dt જ્યાં v ની કિંમત લખું છું 5t cube minus 10t square plus 20t plus 5. જ્યારે આનું સોલ્યુશન લઈએ તો આપણને 5 રહેશે. આનું થઈ જશે 3 આગળ 3 ઓછા 1 એટલે 2 થશે ઓછા 10 t square નું 2 2 minus 1 એટલે આ રિલેશન આવશે પ્લસ 20 t નું થાય 1 અને 5 નું 0. તો આપણને a બરાબર જોવા જઈએ તો આમાં કિંમત લખીએ તો અહીંયા 15t square minus 20t plus 20 આ પ્રવેગ જોવા મળશે. બરાબર. હવે જરૂર પડે ત્યાં t0 મૂકવાનો છે. જો t બરાબર 0 મૂકીએ
તો અહીંયા એ 0 થશે, આ એ 0 થાય, તો એ બરાબર જોઈએ તો આ એ 0 છે, આ પણ 0 થશે, એટલે આપણે લખીએ છીએ 15 into 0 ઓછા 20 into 0 પ્લસ 20, તો એ બરાબર આપણા માટે જવાબ આવશે 20. એવી રીતે કોઈ બીજું ડેટા પણ મૂકી શકો, જેમ કે હું અહીંયા તમને સિમ્પલ હિન્ટ આપું કે t બરાબર 0 ના બદલે t બરાબર 1 લખીને ટ્રાય કરીએ, તો ચલો અહીંયા 1 લખીને ટ્રાય કરીએ તો રિલેશન કયું આવશે? t બરાબર 1 લખીએ તો એ બરાબર સમજો 15 t ના બદલે 1 નો સ્ક્વેર ઓછા 20 into 1 પ્લસ 20 થશે, બરાબર. હવે જ્યારે આનું સોલ્યુશન લઈશું તો આપણને થશે 15 ઓછા 20 વત્તા 20, તો જવાબ કેટલો આવી જશે? એ બરાબર 15 થશે. ફાઇન્ડ વિધેય આપતા હોય જેમ કે એલ્જેબ્રિક ટોટલ ફંક્શન છે એ ટાઈપનું જોવા મળતું હોય તો y બરાબર ધારો કે x² + 2x + 9x + 7 અને આ ટાઈપના વિધેય આપ્યા હોય, જ્યારે ટૂંકમાં આનું આપણે વિકલન કરવાનું કે તો આપણે જેમ એક એક સ્ટેપનું કરી જોયું અત્યારે સેમ કન્ડિશનમાં આપણે અહીંયા એક એક સ્ટેપનું ટ્રાય કરી અને એ પ્રમાણે પૂરા સમીકરણનું કરી શકીએ છીએ. કોઈ ડિફરન્સ છે નહીં, તો પહેલા હું લખું છું dy, એક વિધેય સમજાવું છું, એના પછી આપણે બીજું ચેક કરીએ. તો અહીંયા આપણે જોઈએ તો dy/dx અહીંયા લખી દઉં છું, dy/dx, જ્યાં y ની કિંમત છે આ લખું છું x² + 2x + 9x + 7, આ સ્ટેપ લખી કાઢ્યું. હવે જ્યારે આનું વિકલન કરીએ તો પહેલા x² નું વિકલન કરીશું. x² નું વિકલન થશે 2 આગળ x⁻2 1, એટલે આપણે 1 લખી શકીએ, તો આપણે સીધું જ લખી દઉં છું 2 into x પ્લસ 2x છે. હવે 2x છે તો 2 અને x નું વિકલન 1 થતું હતું, જે તમે આગળ સમજ્યા હશો ખ્યાલ આવશે. અહીંયા પણ 9 12 અને x નું વિકલન 1 થશે અને 7 નું થાય 0. ધેટ મીન્સ આનો આન્સર આવ્યો છે 2x + 9 + 2, ધેટ મીન્સ 11 થશે. આનું વિધેયનો આન્સર થશે. ઓકે, સેમ કન્ડિશનમાં આપણે બીજું ચેક કરીએ. dy/dx is equal to d/dx, આખી સ્ટેપ લખી દઉં છું 5x⁻⁻2/3 પ્લસ 2x² પ્લસ 4x પ્લસ 8. અહીંયા આપણે જોઈએ તો પહેલાને આપણે સમજીએ તો 5 અચળ થશે, અથવા તમને કોઈ કન્ફ્યુઝન લાગે એ ટાઈપનું તો છૂટો પાડી દો અને પછી એ પ્રમાણે સમજીએ. જેમ કે અહીંયા હું લખું છું d/dx, અહીંયા લખીએ 5x⁻2/3 પ્લસ d/dx 2x² પ્લસ d/dx 4x પ્લસ d/dx 8. ઓકે, હવે આના આધારે જોઈએ તો આ અચળ છે. હવે આ અચળ આમાં ફરક શું છે એ સમજો. આ આખું સ્ટેપ જ અચળ છે તો એનું વિકલન 0 થાય, પણ આની અંદર 5 અચળ છે તે બહાર કાઢીએ પણ અંદર x રહે છે તો એનું વિકલન થશે. તો આ અલગ છે, આમાં 8 ટોટલ સ્ટેપ અચળ છે એટલે એનું 0 થશે, આનું 0 નહીં થાય, એમાં 5 બહાર નીકળી જશે. 5 બહાર નીકળે તો અહીંયા જોવા જશો તો x નું વિકલન જોઈએ તો -2/3 અને x⁻2 -2/3 -1, આ એક સ્ટેપ થશે. અહીંયા જોઈએ તો 2 બહાર આવી જશે, x² નું થશે 2, x⁻2 -1 એટલે 1 જ થશે. ઓકે, અહીંયા જોઈએ તો 4x નું થઈ ગયું 1 થયું અને 8 નું થાય 0. ઓકે, પછી ટોટલ સાદું રૂપ આપી આપણે જે વિધેયનો આન્સર બનતો હોય એ એડજસ્ટ કરી શકીએ છીએ. ઓકે, એવો ત્રીજો જે ટોપિક છે એને બી સમજી લઈએ. આમાં લખીએ તો d/dx 2 into x⁻7 plus 7x⁻6 plus 9x plus 3. જ્યારે આનું વિકલન કરીએ તો આપણને ખ્યાલ આવી ગયો હશે કે 2 ઓલરેડી બહાર નીકળશે અને x⁻7 છે એનું વિકલન થાય એટલે -7 અને x⁻7 -1 થશે. That means -8 લખી શકીએ. તો અહીંયા હું લખી દઉં છું -8 પ્લસ 7 રહેશે ઇન્ટુ, ઓકે અહીંયા સ્ટેપ સોરી આપણી ભૂલ થાય છે, અહીંયા આટલું ટોટલ કૌંસ પૂરો કર્યો છે. તો
પછી પ્લસ કરી અહીંયા 7 રહેશે. અહીંયા જોવા જઈએ તો 6 બહાર આવશે અને x રેસ ટુ 6 માં 6 એટલે 5 થશે, કૌંસ પૂરો. પ્લસ 9 બહાર આવશે, x નું વિકલન થઈ જશે 1, કૌંસ પૂરો, અને 3 નું થાય 0. પછી સાદુરૂપ આપીએ તો આનું જે રિઝલ્ટ આવશે એ આન્સર મળશે. ટૂંકમાં એક પેટર્ન છે, જેથી કરીને હું માનું ત્યાં સુધી સીધી સમજ આવી જો અને કઈ રીતથી કેલ્ક્યુલેશન થાય છે એનો આપણને આઈડિયા આવે.